આજની સ્થિતિએ વાત કરીએ તો 65 વર્ષ થયા ગુજરાતની સ્થાપનાને। હું ગ્રામ્ય વિસ્તારમાંથી આવું છું, ખેડૂતો માટે લડું છું, તો ખેડૂતોની સ્થિતિ શું છે એના મુદ્દે થોડી વાત કરું કે ખેડૂત દિવસે દિવસે દેવાદાર બનતો ગયો। 2014 જે ખેડૂતોનું દેવું 75,000 કરોડ રૂપિયા હતું, આજે 1,45,000 કરોડ રૂપિયા ખેડૂતનું દેવું થયું। શહેરની વાત કરીએ તો મહિલાઓ અસુરક્ષિત મહેસૂસ કરે છે પોતાની જાતને। ક્યાંક ને ક્યાંક ઝુગ્ગી ઝૂંપડીઓ વાળા લોકોને ઝૂંપડીઓ પાડી દેવાની ધમકીઓ નોટિસ મારફતે આપવામાં આવે છે। મારી વાત સાચી છે? ઝુગ્ગી ઝૂંપડીઓ વાળાને નોટિસો આપવામાં આવે છે, તમારી ઝૂંપડીઓ પાડી દઈશું। દરેક વ્યક્તિને ઘરનું ઘર આપવાનું સપનું આ દેશના વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્રએ દેખાડ્યું હતું। મારી વાત સાચી કે ખોટી? હા કે ના? દરેક વ્યક્તિને પોતાને પાકું ઘર આપવાનું સપનું વડાપ્રધાને બતાવ્યું હતું। તમે અમારું પાકું ઘર તો નથી આપી શક્યા, પણ જે લોકો ઝૂંપડી કરીને પોતાના પરિવારને વસાહત ત્યાં કરી છે એની ઝૂંપડી પાડી દેવાનું કોઈ કૃત્ય કરતું હોય તો ભારતીય જનતા પાર્ટી આ કૃત્ય કરે છે। અહીંયા કહેવામાં આવ્યું ચંડોળા તળાવમાં ઘૂસણખોરો હતા, બાંગ્લાદેશીઓએ ઘૂસણખોરી કરી હતી, એટલા માટે આખી વસાહત પાડી દેવામાં આવી। અમે માની લઈએ કે તમારી વાત ક્યાંક અમુક અંશે સાચી હશે, પણ ઘૂસણખોરો આટલા વર્ષથી ગુજરાતમાં શું કરતા હતા અને તમારી એજન્સીઓ શું કરતી હતી, આનો જવાબ પણ સરકારે આપવો જોઈએ। આટલા વર્ષથી ઘૂસણખોરો હતા, તમે લોકોનું ધ્યાન ભટકાવવા માટેનું કામ કરો છો। વર્ષો વયા ગયા, હવે જ્યારે ઘૂસણખોરો, બાંગ્લાદેશીઓ, આતંકવાદી સમાન લોકો, આતંકવાદીઓને સપોર્ટ કરનારા લોકો અહીંયા ચંડોળા તળાવમાં રહેતા હતા, જ્યાં સુધી સરકારની વાત માનીએ ત્યાં સુધી પોલીસે પ્રેસ નોટ આપીને કહેવું જોઈએ કે આટલા લોકો ગેરકાયદેસર અહીંયા વસવાટ કરતા હતા અને ગેરકાયદેસર વસવાટ કર્યો, એની સામે અમે આ કાર્યવાહી કરી છે। આ પોલીસે પ્રેસ નોટ રિલીઝ કરવી જોઈએ જો ખરેખર વાત સાચી હોય તો। આ નથી કરવાનું, લોકોનું ધ્યાન ભટકાવવા માટેનું કામ ભારતીય જનતા પાર્ટી કરે છે।